મિત્રો, આપણે ગુજરાતીઓ એટલે ખાવાના શોખીન. સવારનો નાસ્તો હોય કે રાતનું વાળું, આપણને સ્વાદિષ્ટ ભોજન જ જોઈએ જ. આપણે માનીએ છીએ કે જેવું અન્ન તેવું મન. આપણે બજારમાંથી સારામાં સારી શાકભાજી અને કરિયાણું લાવીએ છીએ, જેથી આપણો પરિવાર તંદુરસ્ત રહે. પણ જરા થોભો, શું તમને ખબર છે કે આપણા રસોડામાં આપણી નજરની સામે જ એવી કેટલી વસ્તુઓ પડેલી છે જે અમૃત નહીં પણ ઝેર સમાન હોઈ શકે છે? હા, તમે સાચું સાંભળ્યું. કેટલીક એવી સામાન્ય ખાણીપીણીની વસ્તુઓ છે જે જો તમે સાચી રીતે ન પકાવો અથવા ખોટા સમયે ખાઈ લ્યો તો તે શરીરને નુકસાન પહોંચાડી શકે છે અને ક્યારેક તો વાત હોસ્પિટલ સુધી પણ પહોંચી શકે છે. આજે મારે તમને ડરાવવા નથી પણ જાગૃત કરવા છે, કારણ કે સાવધાની હટી દુર્ઘટના ઘટી. આજે હું તમને એવી 5 વસ્તુઓ વિશે જણાવીશ જે કુદરતી રીતે જ થોડી ઝેરી હોઈ શકે છે. તો ચાલો હવે સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજની આ મહત્વની વાત. સૌથી પહેલી વસ્તુ, જે ગરીબ હોય કે અમીર દરેકના ઘરમાં વપરાય છે, તે છે બટેટા. બટેટાનું શાક, ભજીયા કે વેફર કોને ન ભાવે? પણ બહેનો, તમે ક્યારેક જોયું હશે કે બજારમાંથી લાવેલા બટેટામાંથી અમુક બટેટા લીલા રંગના નીકળે છે અથવા તો બટેટાનો અમુક ભાગ લીલો થઈ ગયો હોય છે. આપણે ઘણીવાર શું કરીએ, ચાલશે હવે કોણ ફેંકે એમ વિચારીને આપણે તે વાપરી લઈએ છીએ. પણ સાવધાન, આ લીલા બટેટા સામાન્ય નથી. જ્યારે બટેટા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે ત્યારે તેમાં ક્લોરોફિલ બને છે, જેનાથી તે લીલા થાય છે. ક્લોરોફિલ તો વાંધો નથી, પણ તેની સાથે એક ઝેરી તત્વ પણ પેદા થાય છે જેને સોલેનાઇન કહેવાય છે. આ સોલેનાઇન કુદરતી ઝેર છે. શરીર પર અસર, જો તમે આ લીલો ભાગ કાપ્યા વગર ખાઈ લ્યો તો તમને પેટમાં સખત દુખાવો, ઉલટી, માથું દુખવું કે ઝાડા થઈ શકે છે. જો વધારે માત્રામાં ખવાઈ જાય તો શ્વાસ લેવામાં તકલીફ પણ પડી શકે છે. કોને સાવચેતી રાખવી? નંબર 1, નાના બાળકો. બાળકોનું શરીર નાજુક હોય છે, તેમના માટે થોડું પણ સોલેનાઇન નુકસાનકારક હોઈ શકે છે. નંબર 2, સગર્ભા બહેનો. ગર્ભાવસ્થા દરમિયાન આવા બટેટા ખાવાથી બચવું જોઈએ. મારો અભિપ્રાય, શું કરવું જોઈએ? જુઓ, જો બટેટું આખું લીલું હોય તો તેને ફેંકી દેવામાં જ ભલાઈ છે. 10-20 રૂપિયા બચાવવા માટે આપણે દવાખાનાનો હજારોનો ખર્ચ શું કામ કરવો? પણ જો માત્ર નાનો ટુકડો જ લીલો હોય તો તે લીલા ભાગને ઊંડે સુધી કાપીને ફેંકી દો અને બાકીનો સફેદ ભાગ તમે વાપરી શકો છો. ડૉક્ટર પાસે ક્યારે જવું? જો લીલા બટેટા ખાધા પછી સતત ઉલટી થતી હોય, આંખે અંધારા આવતા હોય અથવા પેટનો દુખાવો મટતો જ ન હોય તો રાહ જોયા વગર દવાખાને દોડજો. બીજી વસ્તુ છે જાયફળ. આપણા ગુજરાતી ઘરોમાં શ્રીખંડ હોય, દૂધપાક હોય કે નાના બાળકની ઘૂંટી હોય, જાયફળનો ઉપયોગ આપણે વર્ષોથી કરીએ છીએ. સુગંધ માટે જાયફળ શ્રેષ્ઠ છે. પરંતુ શું તમને ખબર છે, જાયફળ એક મસાલો છે, પણ જો તેનો ઉપયોગ દવા કે નશાની જેમ વધારે માત્રામાં કરવામાં આવે તો તે મગજ પર અસર કરે છે. જાયફળમાં માયરિસ્ટીન નામનું તત્વ હોય છે. શરીર પર અસર, જો ચપટી એક જાયફળ નાખો તો વાંધો નથી, પણ જો કોઈ વ્યક્તિ આખું જાયફળ અથવા 1-2 ચમચી જાયફળ પાવડર ખાઈ જાય તો તેને ચક્કર આવવા લાગે છે, મગજ બહેર મારી જાય છે અને ક્યારેક તો હેલ્યુસિનેશન એટલે કે જે વસ્તુ ત્યાં નથી તે દેખાવા લાગે છે. હૃદયના ધબકારા વધી જાય છે. એક કિસ્સો મેં સાંભળ્યું હતું કે એકવાર એક બહેને જલ્દી ફાયદો થાય તે માટે વધારે જાયફળ ફાંકી લીધું હતું તો તેમને હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા. આવું ગાંઠ પણ આપણે ન કરવું. કોને બિલકુલ ન ખાવું? નંબર 1, નાના બાળકો. આપણે નવજાત શિશુને જાયફળ ઘસીને આપીએ છીએ, તે બરાબર છે, પણ તે માત્ર ઘસીને એટલે કે રત્તી ભાર જ હોવું જોઈએ. વધારે પડતું જાયફળ બાળકો માટે ઝેર બની શકે છે. નંબર 2, પેટના રોગીઓ, જેમને એસિડિટી વધારે રહેતી હોય તેમણે પણ ઓછું ખાવું. ડૉક્ટર પાસે ક્યારે જવું? જો જાયફળ ખાધા પછી વ્યક્તિ લવારા કરવા લાગે, ખૂબ ગભરામણ થાય અથવા બેભાન થઈ જાય તો તરત જ ડૉક્ટરને બતાવવું જરૂરી છે. આ ઘરગથ્થુ ઈલાજનો વિષય નથી. ત્રીજી વસ્તુ છે બદામ. બદામ તો બુદ્ધિ વધારે એવું આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ. પણ બહેનો, બજારમાં 2 પ્રકારની બદામ મળે છે. એક મીઠી બદામ જે આપણે રોજ ખાઈએ છીએ અને બીજી હોય છે કડવી બદામ. ઘણીવાર ભેળસેળમાં મીઠી બદામની સાથે કડવી બદામ આવી જાય છે. આ કડવી બદામમાં હાઇડ્રોજન સાયનાઇડ નામનું ખતરનાક ઝેર હોય છે. સાયનાઇડનું નામ તો
તમે સાંભળ્યું જ હશે. શરીર પર અસર. જો કોઈ પુખ્ત વ્યક્તિ 6 થી 10 કડવી બદામ ખાઈ જાય તો તેને ગંભીર અસર થઈ શકે છે અને 40 થી 50 બદામ તો જીવલેણ પણ બની શકે. બાળકો માટે તો થોડીક જ કડવી બદામ ઘાતક છે. કેવી રીતે ઓળખવી? જ્યારે તમે બદામ મોઢામાં મૂકો અને તે સહેજ પણ કડવી લાગે અથવા તેમાંથી કોઈ તીવ્ર વાસ આવે તો તેને ગળવાની ભૂલ ક્યારેય ન કરતા. શરમ રાખ્યા વગર તેને તરત જ થૂકી દેજો અને મોઢું કોગળા કરીને સાફ કરી લેજો. ડૉક્ટર પાસે ક્યારે જવું? જો ભૂલથી કડવી બદામ ખવાઈ ગઈ હોય અને શ્વાસ લેવામાં તકલીફ થાય, હોઠ ભૂરા પડવા લાગે અથવા શરીર ઠંડુ પડવા લાગે તો તાત્કાલિક ઇમરજન્સીમાં જવું. ચોથી વસ્તુ છે પંજાબી અને હવે તો ગુજરાતીઓના પણ ફેવરિટ રાજમા. રાજમા ચાવલનું નામ પડે એટલે મોઢામાં પાણી આવી જાય. પણ સાવધાન, રાજમા જો કાચા રહી ગયા તો તે પેટમાં જઈને તાંડવ મચાવી શકે છે. કાચા રાજમામાં લેક્ટિન નામનું તત્વ હોય છે. આ તત્વ આપણા પાચન તંત્ર માટે ખૂબ નુકસાનકારક છે. જો રાજમા બરાબર ચડ્યા ન હોય તો આ તત્વ નાશ પામતું નથી. આપણે શું ભૂલ કરીએ છીએ? ઘણીવાર બહેનો ઉતાવળમાં રાજમાને પલાળ્યા વગર સીધા કુકરમાં બાફવા મૂકી દે છે અથવા તો ધીમા તાપે રાંધે છે. આ ખોટી રીત છે. સાચી રીત કઈ? રાજમાને બનાવતા પહેલાં ઓછામાં ઓછા 8 થી 10 કલાક પાણીમાં પલાળી રાખવા જ જોઈએ. પલાળેલું પાણી ફેંકી દેવું અને નવા પાણીમાં તેને બાફવા. કુકરમાં ઓછામાં ઓછી 4 થી 5 સીટી વગાડીને ફૂલ તાપે તેને એકદમ પોચા થઈ જાય ત્યાં સુધી રાંધવા. જો રાજમા દાંતે કચકચ બોલે તો સમજવું કે હજુ કાચા છે. શરીર પર અસર. કાચા રાજમા ખાધાના 1 થી 3 કલાકમાં જ ભયંકર ઉલટીઓ શરૂ થઈ શકે છે અને પેટમાં ચૂક આવી શકે છે. કોણે સાવચેતી રાખવી? જેમને પાચનની સમસ્યા હોય, ગેસ કે અપચો રહેતો હોય તેમને રાજમા પચાવવામાં ભારે પડે છે. તેથી તેમણે તો ખાસ બાફેલા અને પૂરા રાંધેલા જ રાજમા ખાવા જોઈએ. હવે 5મી વસ્તુ જે મેં ખાસ ઉમેરી છે, કારણ કે ઘણા લોકો આના વિશે જાણતા નથી, તે છે સફરજનના બિયા. સફરજન ખાવું સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, પણ જો તમે સફરજનના બિયા પણ ચાવીને ખાઈ જાઓ તો મુસીબત થઈ શકે છે. સફરજન, ચેરી અને જરદાલુ જેવા ફળોના બિયામાં એમિગડાલિન હોય છે, જે પેટમાં જઈને સાયનાઇડમાં ફેરવાય છે. ડરવાની જરૂર નથી, પણ સાવચેત રહેવું. જો ભૂલથી 1-2 બિયા પેટમાં જતા રહે અને તે ચાવ્યા વગર ગળી ગયા હો તો કોઈ વાંધો નથી, તે મળ વાટે નીકળી જશે. પણ જો તમે આ બિયાને ચાવીને ખાઓ અથવા તેનો પાવડર બનાવીને ખાઓ તો તે ઝેરી છે. ઘણા લોકો જ્યુસ બનાવતી વખતે આખા સફરજન બિયા સાથે પીસી નાખે છે. આ ટેવ ખોટી છે. શું કરવું? હંમેશા સફરજન કાપતી વખતે વચ્ચેનો ભાગ અને બિયા કાઢી નાખવા. ખાસ કરીને બાળકોને જ્યારે સફરજન હાથમાં આપો ત્યારે બિયા કાઢીને જ આપવા. અને હા, જતાં જતાં એક બોનસ વાત પણ કહી દો. આજકાલ લોકો ડાયટિંગના નામે બ્રાઉન રાઈસ બહુ ખાય છે. ચોખામાં ખાસ કરીને બ્રાઉન રાઈસમાં આર્સેનિક નામનું તત્વ હોઈ શકે છે, જે જમીન અને પાણીમાંથી તેમાં આવે છે. જો તમે રોજ બ્રાઉન રાઈસ ખાતા હો તો તેને બનાવવાની એક ખાસ રીત છે. ચોખાને ખુલ્લા પાણીમાં 4 થી 5 વાર ધોઈ નાખવા. રાંધતી વખતે પાણી વધારે રાખવું અને ભાત ચડી જાય એટલે વધારાનું પાણી એટલે કે ઓસામણ કાઢી નાખવું. આનાથી મોટાભાગનું આર્સેનિક નીકળી જાય છે. તો ભાઈઓ અને બહેનો, આ હતી કેટલીક એવી વાતો જે રસોડામાં રાણી બનીને ફરતી મારી દરેક બહેનોને ખબર હોવી જોઈએ. રસોઈ પ્રેમથી બનાવો, પણ સાથે સાથે વિજ્ઞાન અને સાવચેતી પણ રાખો. આ વસ્તુઓ ખાવાનું બંધ નથી કરવાનું, સિવાય કે લીલા બટેટા કે કડવી બદામ, પણ તેને સાચી રીતે પસંદ કરતા અને પકવતા શીખવાનું છે. તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો? શું તમને આમાંથી કોઈ વસ્તુ વિશે પહેલાં ખબર હતી? મને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો. અને હા, જો તમારા ધ્યાનમાં પણ આવી કોઈ વસ્તુ હોય તો કોમેન્ટમાં લખજો, જેથી બીજા મિત્રોને પણ જાણકારી મળે. આ વિડીયો તમારા પરિવારના વોટ્સએપ ગ્રુપમાં તમારી બહેનપણીઓને અને સગા સંબંધીઓને જરૂર શેર કરજો. કોકનું સ્વાસ્થ્ય બચશે તો પુણ્ય તમને જ મળશે. વિડીયો ગમ્યો હોય તો લાઇકનું બટન દબાવી દેજો, તેના કોઈ પૈસા નથી કપાતા. અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી જ્યારે હું નવી માહિતી લઈને આવું તો તમને તરત ખબર પડે. ત્યાં સુધી સારું ખાવો, સ્વસ્થ રહો અને સાવચેત રહો.